चलो विद्यार्थी मित्रों, हवे छेल्ले आपणे कोषना बे प्रकार कोष केंद्रने आधारे जोया हता, आदिकोष केंद्रीय अने सुकोष केंद्रीय। आ चेप्टरनो मेन बे पार्ट ज छे, पहेला आदिकोष केंद्रीय अने पछी सुकोष केंद्रीय। आपणे आदिकोष केंद्रीय कोष चालू करीए ए पहेला आपणे कोषना कद अने आकार विશે થોડું ઘણું ભણીએ। ઘણાને મગજમાં બધાય કોષો સરખા, બધાય કોષો સરખા હોતા નથી। દાખલા તરીકે આપણે મનુષ્યની અંદર આપણા મનુષ્યમાં 10⁴ જેટલા કોષ હોય છે। આ બધાય કોષો સરખા નથી હોતા। આપણા શરીરના જ એક કોષ બીજા કોષ સાથે કેવા હશે? જુદા હશે। એટલે બધાય કોષોના આકાર, બધાય કોષોના કદ સરખા હોતા નથી। તો આપણે એ જ જોવાનું છે, કોષો જે અલગ અલગ કદ અને અલગ અલગ આકાર ધરાવે છે। એમાં આપણે જોઈએ, પહેલા આપણે કદની દ્રષ્ટિએ વાત કરીએ, લંબાઈ જોઈએ। એક પ્રકારના બેક્ટેરિયા છે જેને માઇકોપ્લાઝ્મા કહેવામાં આવે, એને આપણે શું કહેશું? માઇકોપ્લાઝ્મા। એ સૌથી નાનો કોષ છે। જેની લંબાઈ 0.3 માઇક્રોમીટર છે। આ મ્યુ એમ લખેલું એનો મતલબ શું થશે? માઇક્રોમીટર। માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર। આપણે જોઈ જ ન શકીએ। તો સૌથી નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝ્મા। એક પ્રકારના શું છે? એક પ્રકારના જીવાણુ છે। એ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વધારે ડિટેલમાં માઇકોપ્લાઝ્મા વિશે ભણશું। એનું એક ઉદાહરણ છે, આ એક સમૂહ છે માઇકોપ્લાઝ્મા, એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ છે। એનું ઉદાહરણ છે, આ પૂરું નામ યાદ રાખવાનું, PPLO। P એટલે પ્લુરો, બીજો P એટલે ન્યુમોનિયા, L એટલે લાઇક એટલે એના જેવા, O એટલે ઓર્ગેનિઝમ। તો ઘણીવાર કન્ફ્યુઝન થાય વિદ્યાર્થીઓને કે ઓપ્શનમાં પૂછ્યું કે સૌથી નાનો કોષ કયો, તો આ બેમાંથી ગમે તે ઓપ્શન, આ એક આખો સમૂહ છે ને આ એનું શું છે? સ્પેસિફિક ઉદાહરણ છે। બે નહીં આપેલા, કોઈ એક જ આપેલું હશે। ક્લિયર? તો આપણે આ કેની વાત કરી? માઇકોપ્લાઝ્મા સૌથી નાનો કોષ। એ સિવાય લાક્ષણિક બેક્ટેરિયા હોય, બીજા પ્રકારના બેક્ટેરિયા, બેક્ટેરિયા એટલે જીવાણુ, બેક્ટેરિયા ઇંગ્લિશ શબ્દ છે, જીવાણુ ગુજરાતી શબ્દ છે। એની લંબાઈ 3 થી 5 માઇક્રોમીટર હોય છે। એની લંબાઈ કેટલી હોય છે? 3 થી 5 માઇક્રોમીટર હોય છે। ક્લિયર? તો એક બીજો તમારે આંકડાકીય માહિતી યાદ રાખવાની છે કે બેક્ટેરિયા છે, લાક્ષણિક બેક્ટેરિયાની લંબાઈ કેટલી હશે? 3 થી 5 માઇક્રોમીટર હોય છે। ક્લિયર? કદની દ્રષ્ટિએ જોઈએ તો સુકોષ કેન્દ્રીય કોષ, આપણે જે આગળ ભણી ગયા, સુકોષ કેન્દ્રીય કોષ 10 થી 20 માઇક્રોમીટર જેટલું હોય છે। જ્યારે આની કમ્પેરિઝન આપણે વાયરસ સાથે કરીએ તો વાયરસ હશે 0.02 થી 0.2 માઇક્રોમીટર। તો ઘણાને પ્રશ્ન થાય કે જો વાયરસનું કદ માઇકોપ્લાઝ્મા કરતાં ઓછું છે, સૌથી નાનો કોષ કોને કીધો? માઇકોપ્લાઝ્મા। અને વાયરસને કેમ કીધો નહીં? તો વાયરસ કોષ જ નથી। આ એક મગજમાં બેસાડજો, વાયરસ છે એ કોષ નથી। વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। એટલે એને સજીવ પણ કહી શકાય અને નિર્જીવ પણ કહી શકાય। કોઈના શરીરમાં હોય તો સજીવ હોય છે અને શરીરની બહાર હોય તો એ શું હશે? નિર્જીવ। એ અકોષીય છે, કોષીય રચના ધરાવતા નથી, એટલે વાયરસને કોષ ગણવાનો નહીં। ક્લિયર? તો આપણે જુદા જુદા કદ વિશે વાત કરી। માઇકોપ્લાઝ્મા સૌથી નાનો કોષ, લંબાઈ 0.3 માઇક્રોમીટર, લાક્ષણિક બેક્ટેરિયાની લંબાઈ 3 થી 5 માઇક્રોમીટર। એનું માઇકોપ્લાઝ્માનું ઉદાહરણ કયું આવશે? PPLO, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। એ સિવાય લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કેટલો હશે? 10 થી 20 માઇક્રોમીટર,
વાયરસ 0.2 થી 0.2 માઇક્રોમીટર, પણ આને સૌથી નાનો કોષ એટલા માટે નથી કરતા કારણ કે વાયરસ કોષ જ નથી. કોષની વ્યાખ્યા શું કીધી આપણે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. વાયરસ સજીવ જ નથી, પ્યોર સજીવ છે એ નહીં, સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. દાખલા તરીકે આપણા શરીરમાં આવે ને વાયરસ તો એ સજીવ થઈ જાય, આપણા શરીરની બહાર હોય તે શું હશે? નિર્જીવ હશે. એટલે વાયરસથી થતા રોગો બહુ જ ભયંકર હોય છે. આપણે અત્યારે જાણીએ છીએ કોરોના એ શેનાથી થતો રોગ છે? એક પ્રકારના વાયરસથી. ક્લિયર? તો આ આંકડાકીય માહિતી તમારે લખીને યાદ રાખવાનું છે. આ એક ધ્યાન રાખજો. સૌથી નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝ્મા. એનું ઉદાહરણ કયું આવશે? PPLO. ક્લિયર? હવે આપણે સૌથી મોટા કોષની વાત કરીએ. સૌથી મોટો કોષ તો શું છે? સામરૂપ નો અંડકોષ. હવે ધ્યાન રાખજો, ઘણીવાર અંડકોષને ઇંગ્લિશમાં એગ કહેવાય, અંડકોષને ઇંગ્લિશમાં શું કહેવાય? એગ સેલ કહી શકાય. અને ઈંડું છે, ઈંડુને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? એગ કહીએ છીએ. એટલે ઘણી બુકની અંદર, ગુજરાતી મીડિયમની બુકની અંદર સામરૂપના અંડકોષની જગ્યાએ શું લખેલું છે? સામરૂપનું ઈંડું. ઈંડું આખો કોષ નતો તો કયો કોષ છે? અંડકોષ. એટલે ઈંડુ શબ્દ હોય તો ઈંડુ શબ્દની જગ્યાએ આપણે શું સમજવાનું? સામરૂપનો અંડકોષ, જે સૌથી મોટો કોષ છે. પણ ધ્યાન રાખવાનું, સૌથી લાંબો કોષ પૂછે, સૌથી લાંબો કોષ તે કયો હશે? મનુષ્યનો ચેતાકોષ. સૌથી લાંબો કોષ કયો હશે? મનુષ્યનો ચેતાકોષ. આપણે 21મા ચેપ્ટરની અંદર, ચેતાતંત્રની અંદર ચેતાકોષ વિશે આપણે વધારે અભ્યાસ કરશું. ક્લિયર? તો આ કદને સાપેક્ષે આપણે જોયું હતું કે જુદા જુદા આંકડાકીય માહિતી 3 MCQ ખાસ અગત્યના બને છે. સૌથી નાનો કોષ, આ સૌથી મોટો કોષ અને સૌથી લાંબો કોષ. આ બેમાં કન્ફ્યુઝન ના થાય. ધ્યાન રાખો, સૌથી મોટો કોષ સામરૂપનો અંડકોષ અથવા તો ઈંડું, જે ઓપ્શનમાં આપેલું હોય. અને સૌથી લાંબો કોષ કયો છે? તો મનુષ્યનો ચેતાકોષ હોય છે. ક્લિયર? તો આપણે કદને અનુલક્ષીને જોયું હતું. હવે કોષોના અમુક વિવિધ પ્રકારના આકારો જોવા મળે છે. આપણે જોઈએ કેવા કેવા આકારના કોષો જોઈએ. આપણે આકાર વિશે જોઈએ. અહીંયા આપણે લખતા જઈએ એક પછી. પહેલા પ્રકારનો આ છે આકાર છે બિંબાકાર. બિંબ આકાર, બિંબાકારની સંધિ છૂટી પડે શું હોય? બિંબ આકાર, રકાબી જેવો આકાર. આ રીતનું હોય ને, આ રીતનું હોય, આ રીતનો કોષ હોય. આની અંદર કોનો સમાવેશ થશે? મનુષ્યના રક્તકણનો. RBC જેને આપણે કહીએ ને, લાલ રુધિર છે ને કારણે છે, રક્તકણને કારણે આપણું રુધિરમાં, તો એ કેવો હશે? બિંબાકાર હશે. આપણે બધાના એક્ઝામ્પલ અહીંયા યાદ નહીં રાખી તો ચાલશું, કારણ કે આ મનુષ્યના રક્તકણ વિશે આપણે ભણવાનું ક્યાં આવશે? 18મા ચેપ્ટરમાં. ત્યારે આવશે જ તે કે એનો આકાર બિંબાકાર છે. અત્યારે ખાલી આકાર ધ્યાન રાખો કેવો હોય કે બિંબાકાર હોય. મનુષ્યના રક્તકણ છે એનો વ્યાસ એક ધ્યાન રાખજો કે 7 માઇક્રોમીટર હોય છે. મનુષ્યના રક્તકણનો વ્યાસ કેટલો હોય છે? 7 માઇક્રોમીટર હોય છે. આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? તો પહેલો આકાર હતો બિંબાકાર. બીજો આકાર છે બહુકોણીય. અમુક કોષો બહુકોણીય હોય, એટલે આ રીતના હોય, આ રીતના હોય. આવા કોષો પણ હોઈ શકે છે. ત્રીજો આકાર છે સ્તંભાકાર. નામ ઉપરથી જ આપણને ખબર પડી સ્તંભાકાર. આ રીતના હોય. આપણે આ ચેપ્ટર નંબર 7માં ભણશું, આ ચેપ્ટર નંબર 6માં ભણશું. દરેકની ચેપ્ટરની અંદર આ બધા આકાર આપણે જોવાના જ છે, પણ અત્યારે ખાલી આપણને ખબર હોવી જોઈએ. અમુક હોય ઘનાકાર હોય, ઘનાકાર એટલે આ રીતે. અને અમુક કોષને આપણે કહી શકાય કોઈ ઘાટઘૂટ વગરના અનિયમિત આકારના. અનિયમિત આકારનો કોષ તમે જાણો જ છો, કયો આવે? અમીબા. કઈ આપણે નક્કી જ ન હોય કઈ બાજુ જાય, કઈ કેવી રીતનો આકાર હોઈ શકે. તો આ જુદા જુદા પ્રકારના કોષના આકારો હતા. કયા કયા આપણે જોયા? બિંબાકાર,
બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, અનિયમિત આકાર. એના એક્ઝામ્પલ આ બધાના એક્ઝામ્પલ હોય છે, પણ અત્યારે આપણે એવા શબ્દ યાદ રાખીને કંઈ ફાયદો નથી. જે ચેપ્ટર આપણે ભણશું, દાખલા તરીકે 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર ભણશું, એમ કે મૃદુતક કોષ, તો 6ઠ્ઠા ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણવાનું છે. એમ કે અધિચ્છદનો કોષ, તો 7મા ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણવાનું છે. એટલે અત્યારે ખાસ તમારે ખાલી આ જ ધ્યાન રાખવાનું કે બિંબાકાર કેવો હોય તો રકાબી જેવો, બહુકોણીય કેવો હોય તો આવો, સ્તંભાકાર કેવો હોય તો આવો, ઘનાકાર કેવો હશે આવો, અનિયમિત આકાર કેવો હશે આવો, અમુક તંતુમય હશે, તંતુમય આકારના, એટલે તંતુ જેવા હશે, આ રીતે કોષ હશે. તો અલગ અલગ પ્રકારના આકાર હોઈ શકે છે, બરાબર. એક સજીવની અંદર રહેલા બધાય કોષો સમાન હોતા નથી. આપણા શરીરની અંદર અમુક આવાય હોય છે, અમુક આવાય કોષ હોય છે, અમુક આવાય હશે, અમુક આવાય હશે. બધા અલગ અલગ પ્રકારના કોષો હોય છે. ક્લિયર? અને એક બીજો ખાસ ધ્યાન રાખવાનું છે, ભારપૂર્વક હું તમને કહું છું કે વાયરસ વિશે ધ્યાનમાં રાખવાનું છે. વાયરસ છે, વાયરસ અને બેક્ટેરિયામાં, બેક્ટેરિયા છે સજીવ છે, કોષીય રચના ધરાવે છે. આ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. વાયરસ છે અને બેક્ટેરિયા, બેક્ટેરિયા એટલે જીવાણુ ગુજરાતીમાં કહેવાય, અને વાયરસને શું કહેવામાં આવે? વિષાણુ કહેવામાં આવે. વાયરસ છે અકોષીય છે, વાયરસને આપણે કોષ ગણતા નથી. એમાં કોઈ કોષીય રચના હોતી નથી. ત્યારે બેક્ટેરિયા અથવા જીવાણુમાં શું હોય છે? કોષીય રચના હોય છે. અને આ શું છે? સજીવ છે. જીવાણુ, બેક્ટેરિયા સજીવ છે. વાયરસને આપણે સંપૂર્ણ સજીવ ગણતા નથી, કારણ કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એટલે ઘણીવાર આપણને તો વાયરસનું કદ નાનું છે, છતાં સૌથી નાના કોષ તરીકે આપણે બેક્ટેરિયાને કેમ લીધો? તો વાયરસને આપણે કોષ ગણતા જ નથી. ક્લિયર? અહીં સુધી તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે તમારે ટેક્સ્ટ બુક લેવાની જરૂર નથી, બરાબર. ટેક્સ્ટ બુકમાંથી અત્યારે તૈયારી નહીં કરવાની, કારણ કે વાક્ય રચનાઓ ઘણીવાર આડી અવડી હોય છે, તો તમને સમજવા નહીં આવે. હું જે બોર્ડ ઉપર લખાવું છું એ તમે લખી અને નોટ્સ બનાવવાની છે. તમને એનું પ્રિન્ટેડ મટીરિયલ, જે તમને લિંક આવે છે લેક્ચરની, એમાં તમને PDF ફાઇલ આવી જશે. એટલે તમને મટીરિયલ ટાઈપ કરેલું આવી જશે, એમાંથી જોઈ અને નોટ્સમાં લખી શકો. તો ચાલુ લેક્ચરે પણ તમારે લખી શકો છે. ક્લિયર? તો અહીં સુધી તમે તૈયાર કરજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો ટોપિક હશે આદિ કોષ કેન્દ્રીય કોષ. ક્લિયર?